ઘડિયાળમાં સાંજના 8 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે? તો અહીંયા ઘડિયાળ આધારિત આ સરસ મજાનો પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા 8 વાગ્યા છે, તો અહીંયા લખીશું 8 વાગ્યાનો સમય. અને જ્યારે મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે આવો જ્યારે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે આપણે સીધું 30 વડે ગુણાકાર કરી દેવાનો થાય. 30 વડે આપણે જે સમય માંગ્યો હોય એ સમય સાથે ગુણાકાર કરીશું એટલે આપણે તે અંશનો ખૂણો મળી જશે. તો અહીંયા 8 અને 3 નો ગુણાકાર કરીએ તો 8 તરીને 24 અને આ શૂન્ય અહીંયા મૂકી દઈશું એટલે થઈ જશે 240 અંશનો ખૂણો. તો અહીંયા ઘડિયાળના જો સાંજે 8 વાગ્યા હોય તો 8 વાગ્યામાં મિનિટ કાંટો અને કલાક કાંટો જે છે 240 અંશનો ખૂણો બનાવશે. 240 અંશ એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ થશે. તો મિત્રો આવી જ અવનવી વિડીયો જોવા માટે અમારી માધવ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.